દેવભૂમિ દ્વારકાને બેટ દ્વારકા સાથે જોડતા સિગ્નેચર બ્રિજનું આગામી 25 તારીખે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પણ કરવામાં આવશે। ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા બ્રિજની કામગીરીને આખરી ઓપ આપવા માટે તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે। સિગ્નેચર બ્રિજની દેશના સૌથી મોટા પુલ તરીકે ગણના થાય છે। કુલ 900 કરોડના ખર્ચે આ બ્રિજ તૈયાર કરવામાં આવ્યો છે। બેટ દ્વારકા જવા માટે અગાઉ દરિયાઈ માર્ગે બોટનો ઉપયોગ થતો, પરંતુ હવેથી અંદાજિત 2.5 કિલોમીટરનો સિગ્નેચર બ્રિજ બનતા વાહનથી કે ચાલીને બેટ દ્વારકા જઈ શકાશે। બ્રિજ શરૂ થયા બાદ બેટ દ્વારકામાં ચીજવસ્તુઓના ભાવ પણ ઘટશે। આ સાથે સમયનો પણ બચાવ થશે। મહત્વનું છે કે 2016માં કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરી દ્વારા સિગ્નેચર બ્રિજ નિર્માણ માટે મંજૂરી આપવામાં આવી હતી, જેનો શિલાન્યાસ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 7 ઓક્ટોબર 2017ના દિવસે કરવામાં આવ્યું હતું। 2320 મીટર લાંબો ઓખા બેટ દ્વારકા વચ્ચે સિગ્નેચર બ્રિજ એક કેબલ સ્ટેડ બ્રિજ છે, જે બેટ દ્વારકા અને ઓખાને કચ્છના અખાતમાં જોડે છે। પીએમ નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટમાં સમાવિષ્ટ સિગ્નેચર બ્રિજના ઉદ્ઘાટન સાથે દ્વારકા શહેરને એક નવો સીમાચિહ્ન મળશે। એટલું જ નહીં, દ્વારકા આવતા પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનશે। આ સિગ્નેચર બ્રિજના ડ્રોન દ્રશ્યો સામે આવ્યા છે, જે જોઈને પ્રવાસીઓને દ્વારકા જવાનું મન થઈ જશે।